આગામી 31 ડિસેમ્બર અંતર્ગત પ્રોહિબિશનની ડ્રાઈવ આપવામાં આવેલી છે. તે ડ્રાઈવ મહેરબાન આઈજીપી સર વિધિ ચૌધરી મેમ અને એસપી સર ઓમપ્રકાશ જાટ સરના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવેલી છે. જેથી તારીખ 8/12/2025ના રાત્રે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સદર ટીમ બનાવીને વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું, પેટ્રોલિંગ રાખવામાં આવેલી હતી અને ચોક્કસ બાતમીના આધારે કોટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વટામણથી બગોદરા તરફ જતા રસ્તાના ઉપર રાયપુર પાટિયા પાસેથી એક સિમેન્ટનો ટ્રક મળી આવેલ છે, જેમાંથી કુલ IMFL ઇન્ડિયન મેડ ફોરેન લીકર વર્થ 2 crores મળી આવેલ છે ટોટલ, અને એમાં 15,000 બોટલ્સ મળી આવેલી છે. કુલ મુદ્દામાલ જે જપ્ત થયું છે એ 2,27,00,000 મુદ્દામાલ જપ્ત થયું છે. સાથોસાથ 5 તારીખ 5 ડિસેમ્બર 2025ના રોજ વિવેકાનંદ નગર પોલીસ દ્વારા સદર વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું, પેટ્રોલિંગ રાખવામાં આવેલી હતી અને વિવિધ ટીમો બનાવ્યા હતા. સાથોસાથ જે બાતમીદારો છે એમને સક્રિય કરવામાં આવ્યા હતા. તો જે એક ચોક્કસ બાતમી મળી આવેલી હતી કે એક બડોદરા ગામના ONGC વેલની નજીક એક ફાર્મ છે, ત્યાં IMFLનું સ્મગલિંગ થનાર છે અને બોર્નવિટાના આડમાં આ સ્મગલિંગ થનાર છે. તો એ ચોક્કસ બાતમીના આધારે વિનગર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી અને કુલ એ રેડમાં 7,108 બોટલ્સ વર્થ ઓફ IMFL મળી આવેલું હતું અને કુલ એની કિંમત હતી 37,04,07,40 રૂપીસ. 3 વાહન જપ્ત કરવામાં આવ્યા અને કુલ મુદ્દામાલ જે હતું એ 1,32,00,000નું જપ્ત કરવામાં આવેલું હતું અને વધુ તપાસમાં હાથ ધરવામાં આવેલ છે. આજે 2 કરોડમાં જે છે એમાં એક આરોપી પકડાયો છે, એમનું નામ છે દેવારામ જાટર. એ જે ટ્રક હતું એમના ડ્રાઈવર હતા અને એ બરોડાથી બેઠેલા હતા અને વધુ તપાસ એમાં ચાલુ રાખી છે. હજી એમાં તપાસ ચાલુ છે. એમાં અત્યારે કુલ 4 વોન્ટેડ આરોપી છે અને તપાસ ચાલુ રાખી છે એમાં.